નમસ્કાર મિત્રો, હું હાસ્ય લેખક હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરી. આપ સૌને ખબર છે કે રામાયણ ટીવી સિરિયલમાં રાવણને સલાહ આપવાનું કામ મેં માલ્યવાન નાનાજી તરીકે કરેલું. બસ આ જોઈને એક ભાઈ મારી પાસે આવ્યા. મને એક સલાહ આપો. મને કે જીવનમાં સુખી થવું હોય તો રસ્તા કયા? બે રસ્તા છે, ખડખડાટ હસો અને એ નહીં ફાવે તો પથારીમાં પડીને ઘસઘસાટ ઊંઘો. લંકામાં આટલી બધી ઉથલ પાથલ થઈ તો એ કુંભકર્ણ ઉગી ગયો હતો. એને કોઈ ટેન્શન થયેલું? આ સુખી થવાના રસ્તા. અને દુઃખી થવું હોય તો બે રસ્તા છે. ક્યાં તો આખો દિવસ ઘરમાં બેસીને બડબડાટ કરો, અને બીજો રસ્તો છે રસોડામાં વાઈફની સામે ઊભા રહીને કકડાટ કરો. રોટલી કાચી છે, શાકમાં કોઈ સ્વાદ આવતો નથી, ભાત કાચો છે, દાળ પાણી જેવી છે, આવો કચકચાટ કરો એટલે દુઃખી થઈ જાય. એક દિવસ ડાઇનિંગ ટેબલ ઉપર લઈને મારા મિસિસ જમવા માટેની થાળી લઈને આવ્યા. એમાં સિમ્પલ શાક અને રોટલી હતા. મને શું કે ખબર છે? બેબી. ચાલો 77 વર્ષે આપણને કોઈ બેબી કહે એટલે આમ ગલગલિયા તો થાય. આ શાક અને રોટલી પણ પતિ પત્ની જેવા સંબંધ ધરાવે છે. દરરોજ તમે જુઓ તો શાક અને રોટલી, શાક અને રોટલી, આ પતિ પત્નીના સંબંધ છે. એટલે મને જરાક છેડવાનું મન થયું. એટલે મેં એને એટલું જ કહ્યું કે રોટલી તો બરોબર છે કે દરરોજ આવે, પણ તે એક માર્ક કર્યું, શાક રોજનું બદલાય છે. જો જીવનમાં પણ શાક રોજનું બદલાય, આવડા મોટા 5-6 ગુમડા થઈ ગયા છે. વાત કરતો તમને. તારા કપાળમાં કાંદા ફોડો છો. તું તબલા લગાડી.